સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂ વિરુદ્ધ પોલીસની સખત કાર્યવાહી ચાલુ છે. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે થાનગઢ તાલુકાના મોરથડા ગામની સીમમાં એક મોટી કાર્યવાહી કરી છે, જ્યાં જમીનમાં બનાવેલા ગુપ્ત ખાડામાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. રેડ દરમિયાન પોલીસે ખાડામાંથી 137 બોટલ ઇંગ્લિશ દારૂ કિંમત ₹43,500, 45 બિયર ટીન કિંમત ₹9,900 એમ કુલ ₹53,400નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં મોરથડા ગામના વિશાલભાઈ જેસાભાઈ રાઠોડ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી દરમિયાન સુરેન્દ્રનગર ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા વેદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા, પીએસઆઈ જે.વાય પઠાણ અને પેરોલ ફ્લો સ્કોડના ઇન્ચાર્જ એન.એ. રાયમા સહિતની ટીમે સંયુક્ત રીતે આ ઓપરેશન સફળ બનાવ્યું હતું. જીડીસી ન્યૂઝ સાથે બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા, સુરેન્દ્રનગર.